નમસ્કાર દર્શક મિત્રો, મહીસાગર સમય ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહીસાગર જિલ્લાના દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવ પાલાશીનોર તાલુકાના માળના મુવાડા ગામે યોજાયો। દીકરી તો પારકી થાપણ કહેવાય, દીકરીઓ ગાય કહેવાય, વાળે ત્યાં વળી જાય જેવી કહેવતો આજે ઠાકોર સેના સાર્થક કરી બતાવ્યું। બાલાશીનોર તાલુકાના માળના મુવાડા ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તેમજ નિરાંત પરિવાર દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહીસાગર જિલ્લા પ્રમુખ કિરીટસિંહ ઝાલાની આગેવાની હેઠળ પ્રથમ સમૂહ લગ્ન યોજાયો, જેમાં 9 યુગલ યુવતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા। સમૂહ લગ્ન એટલે એક જ સમયે અને એક જ સ્થળે એક કરતાં વધુ યુગલના લગ્નનું સામૂહિક આયોજન, જેમાં આજના યુગમાં લગ્ન પ્રસંગ ઘણો ખર્ચાળ બને છે અને ખોટી દેખાદેખી પાછળ આર્થિક ભીંસ વધતી જાય છે અને દિવસે ને દિવસે મોંઘવારી પણ વધતી જાય છે। તેથી આ સમયમાં સમૂહ લગ્ન આશીર્વાદ સમાન હોય છે। સમૂહ લગ્નનો દરેક સમાજે સ્વીકાર કર્યો છે, તેમજ સમૂહ લગ્નના લીધે માણસોના સમય અને ખર્ચમાં બચત થતો હોવાથી માળના મુવાડા ખાતે આયોજન કરાયું। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પાલાશીનોર તાલુકા તથા નિરાંત પરિવાર માળના મુવાડા આયોજિત પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવમાં બાલાશીનોરના પૂર્વ ધારાસભ્ય અને વડોદરા જિલ્લા પ્રભારી રાજેશભાઈ પાઠક, બાલાશીનોર ધારાસભ્ય માનસી ચૌહાણ, અજયસિંહ પરમાર, ઉદયસિંહ ઠાકોર, જયાબેન ઠાકોર, ઉદયસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા પ્રમુખ ઈશ્વરસિંહ પરમાર, અમદાવાદ જિલ્લા પ્રમુખ અનિલજી ઠાકોર અને સામાજિક આગેવાનો, ઠાકોર સેનાના જિલ્લા અને તાલુકાના કાર્યકરો, નિરાંત પરિવારના કાર્યકરો હાજર રહી નવદંપતીઓને આશીર્વાદ આપીને શુભેચ્છાઓ પાઠવી હતી।